તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ આપનું ફરીથી સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે મિત્રો ધોરણ 9 માટે આપણે વર્તુળના સ્વાધ્યાય 9.3 ગણીશું। બહુ અગત્યનું સ્વાધ્યાય છે અને વર્તુળના દાખલા એક્ઝામમાં બહુ બધા પૂછાય છે, એટલે તમારે બધા દાખલા આવડવા જરૂરી છે। ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલાં કેટલીક માહિતી તમને આપી દઉં કે વર્તુળની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે બી હું વારંવાર નહીં કહીશ, તમારે એક બે વસ્તુ જ ખાસ ધ્યાન રાખવાની કે આ વર્તુળ છે અને આને કહેવાય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને એના ઉપર છે આ બહારનો બનતો ખૂણો। એટલે આનું જે માપ છે, ધારો કે આનું માપ 100 હોય તો આનું કેટલું આવશે 50। એક યાદ રાખજો કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો વર્તુળના બહારના ભાગના ખૂણા કરતાં હંમેશા બમણો હોય છે। બીજું એક યાદ રાખજો કે એક જ વૃત્તખંડના ખૂણાઓ, એટલે ધારો કે આપણે એક ખૂણો છે જેથી એ થી સ્ટાર્ટ થાય છે, બી સી, એ પી સી, એટલે જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, આ ખૂણા બંને સરખા હશે અને આવા જેટલા બી ખૂણા બનશે જે એ થી સ્ટાર્ટ થશે સી પર જશે, ધારો કે અહીંયા ક્યુ હોય, ધારો કે આ 50 હોય તો આ બી 50, આ બી 50। વાતનો મતલબ એ છે કે નિયમો તમારે યાદ રાખવાના પ્રમેય મુજબ, ઓકે? એટલે તમને ખ્યાલ આવશે, એક તો આંતરેલો ખૂણાવાળું અને એક જ વૃત્તખંડવાળા। તો લેટ સ્ટાર્ટ સ્વાધ્યાય 9.3નો પહેલો દાખલો। તો મિત્રો પહેલો જે દાખલો છે આપણી સમક્ષ 9.3, તમારી ગણિતની ચોપડી છે નવી અને એનો પહેલો દાખલો છે કે ભાઈ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં એબીસી એ રીતે આવેલા છે કે આ ઓ કેન્દ્ર છે અને એબીસી એવી રીતે આવેલા છે, આકૃતિ આપેલી છે કે બીઓસી 30નો થાય છે, બીઓસી આ ખૂણો 30, ઓકે? અને બીજું આપણને આપ્યું છે એઓબી એ 60નો છે, તો એઓબી એટલે આ ખૂણો છે 60નો, ઓકે? અને આપણે શોધવાનું છે એબીસી સિવાયનો બિંદુ ડી હોય, અહીંયા ડી છે, આપણે શોધવાનું છે કે ભાઈ ખૂણા એઓ એડીસીનું માપ કેટલું થશે। ચલો સ્ટાર્ટ કરીએ। તો ભાઈ સૌથી પહેલાં આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે આ બંને જે ખૂણા છે, આ બંને ખૂણા મળીને અહીંયા લખવાનું આપણે કે ભાઈ ઓ કેન્દ્રિત વર્તુળમાં એઓબી અને બીઓસી, બરાબર ને, આસન ખૂણા છે। એઓબી તથા બીઓસી આસન કોણ બનાવે છે, મતલબ પાસેના, જેનો સરવાળો કરીશું એટલે આખો એઓસી બનશે। એઓસી ખૂણો એઓસી બરાબર આ બેનો સરવાળો થશે। જો આ બે ખૂણા ભેગા કરતો બહુ ઇઝી છે, તો એઓબી પ્લસ બીઓસી એટલે આ ખૂણો 60નો છે, આ કેટલાનો છે 30નો છે, તો 60 પ્લસ 30 થશે એટલે કેટલા થશે 90। તો ભાઈ એઓસી થઈ ગયો છે 90। હવે આપણે આખો 90નો થઈ ગયો છે, આ એની બહારનો ખૂણો છે। તો હંમેશા બી હાલ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે જે આંતરેલો ખૂણો હોય એના કરતાં જે બહારનો ખૂણો હોય અડધો હોય। તો અહીંયા લખવાનું ડી એ વર્તુળ પરનું બિંદુ છે, અહીંયા ખાલી લખી દો ડી એ વર્તુળ પરનું બિંદુ છે, માટે એઓસી બરાબર આખો જે ખૂણો છે એડીસીના કરતાં શું થશે ડબલ, મતલબ એડીસી એઓ ખૂણો એડીસી એ થશે અડધું કોના કરતાં એઓસી કરતાં। તો અહીંયા લખી દઈશું એઓસી। હવે એઓસીનો માપ કેટલો છે ભાઈ 90, તો અહીંયા મૂકી દો 90 અને કાપી નાખો તો 45 એકા 45, એનો મતલબ એડીસી આવી ગયો છે આપણો 45, ઓકે? એટલે ટૂંકમાં પહેલાં બેનો સરવાળો કર્યો પછી એના અડધા કરેલા ઉપરનું માપ મળી ગયું આપણને। પ્રશ્ન 2 પર આવી જઈએ મિત્રો। એક વર્તુળની જીવા અને ત્રિજ્યા સમાન છે। જો આપણે લઈ લઈએ કે ધારો કે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે, એની જીવા અને ત્રિજ્યા સમાન છે। આ છે એની જીવા, એનું નામ લઈ લઈએ આપણે એબી, અને ત્રિજ્યા લખી દઈએ આપણે જે બી આપણી પાસે છે, ત્રિજ્યા તો આ છે જ અને સમાન છે। તો જીવા એ
કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણાનું માપ શોધો. ઓકે, એનો મતલબ લઘુચાપ પરના બિંદુ એટલે અહીંયા જે ખૂણો બનાવે છે એ અને આ ખૂણો, આ બંનેનો માપ શોધવાનો છે. ઓકે, મળી જશે. એક તો સમજી લો, પહેલાં તમારે આટલા ત્રિકોણ પર ફોકસ કરવાનું છે. આટલો ત્રિકોણ દેખાય તમને? આનું નામ શું છે? AOB. હવે આના ઉપરથી તમને બધું ખબર પડી જશે. તો લેટ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીએ આનાથી કે ભાઈ આનો જે જવાબ છે કેટલો આવે છે. આ જે છે આ માપ, આ ત્રિકોણ, આ જીવા છે AB, OA ત્રિજ્યા છે, મતલબ ત્રણેય વસ્તુ સરખી છે. આ બી હું તમને લાઈન કરી દઉં છું, અને આ ત્રણેય, આ ત્રિકોણ ત્રણેય સરખા છે. અહીંયા લખીશું કે ભાઈ O કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે અને OA તથા OB અને ત્રિજ્યા સમાન છે બરાબર AB છે. ત્રિજ્યા જેવડી જીવા, તમારે યાદ રાખવાનું કે જ્યારે બી આ એક વાક્ય યાદ રાખજો, ત્રિજ્યા જેવડી જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે. અને આમે જો આ ત્રિકોણ ત્રણેય બાજુ સરખી થઈ ગઈ, તો ત્રિકોણ AOB સમબાજુ બને. શું છે બગા? સમબાજુ. અને સમબાજુના દરેક ખૂણાનો માપ કેટલો હોય? 60. 60 કે બાજુ બી સરખી, ખૂણા બી સરખા, માટે ખૂણો AOB બરાબર થશે 60. હવે જો ત્રિજ્યા જેવડી જીવા કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે. 60ના ઉપરનો જે ખૂણો છે આ, અહીંયા ધારો કે આપણે લઈ લઈએ ABC લઈ લઈએ અહીંયા, તો આ જે છે અહીંયા D લઈ લો, આ જે ખૂણો છે આના કરતાં અડધો થશે. તો Cનો જે માપ થશે આ AOB કરતાં અડધો, એટલે આ કેટલો થશે? 30 થશે. અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ ખૂણો ACB બરાબર, પ્રમેય મુજબ છે આ, ખૂણો ACB બરાબર કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતાં શું થાય? અડધો થાય. અડધો AOB. તો ભાઈ AOBના અડધા એટલે 60ના અડધા, તો ACB થશે અહીંયા, ACB થશે 60ના અડધા, કેટલા થશે? 30. ઓકે, આ 30 આવી ગયો. તો હવે આ જે ખૂણો છે ADB, ચતુષ્કોણના નિયમ પ્રમાણે આ જે સામસામેના જે ખૂણા છે એનો સરવાળો 180 થશે, કે આ ચક્રીય ચતુષ્કોણ બનશે. ચક્રીય ચતુષ્કોણ એટલે જેના ચારે શિરોબિંદુ શેના પર હોય? વર્તુળ પર હોય. તો અહીંયા લખવાનું, માટે ખૂણો અહીંયા લખવાનું ACB પ્લસ ખૂણો ADB બરાબર 180. કારણ લખી દેવાનું ચક્રીય ચતુષ્કોણ. હવે ACB કેટલા છે? 30. મૂકી દો આની અંદર. તો હવે સામે લઈ જવાને 30ને. તો ખૂણો જે ADB આવી ગયો એ આવશે 180 માઇનસ 30. તો ADB આવશે આપણો 150. બોલો, ખબર પડી ગઈ? ટૂંકમાં આપણે પહેલાં ત્રિજ્યા જેવડી જીવા એટલે ત્રણેય બાજુનો ઉપયોગ કરીને સમબાજુ બતાવ્યું. સમબાજુનો ખૂણો 60નો બતાવ્યો, 60નો ખૂણો અડધો 30નો બતાવ્યો, 30ને સામેનો ખૂણો 180માંથી બાદ કર્યો એટલે 150નો ખૂણો આવી ગયો. દાખલો સારો છે. આગળ વધીએ ત્રીજા દાખલા તરફ. તો ત્રીજો દાખલો તમારી સમક્ષ પ્રસ્તુત છે મિત્રો. આકૃતિમાં PQR એટલે આ જે ખૂણો છે PQR આ આપ્યો છે આપણને 100નો. બીજું આપણને કહે છે કે PQR O કેન્દ્રવાળા વર્તુળના બિંદુઓ છે. PQR છે તો OPR શોધો. અહીંયા O છે ભાઈ, OPR એટલે આ જે ખૂણો છે આટલો, આ તમને દેખાય ને મેં ઘાટો કર્યો, એ આપણે શોધવાનું છે. સમજી ગયા તમે વાત? સારું, હવે જો કઈ રીતે મળશે આપણે એને સમજીએ. તો મિત્રો સૌથી પહેલાં તમારે આટલું સમજવાનું છે કે ઉપરનો ખૂણો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા કરતાં અડધો થાય. મતલબ આ ખૂણો 100નો છે, તો આ જે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બહારનો છે આટલો, આ થશે ડબલ એના, એટલે આ 200નો થશે.
એની અંદરનો ખૂણો બરાબર ને એ 360માંથી બાદ કરશો એટલે તમને મળી જશે આ 160 અને પછી આના અડધા અડધા કરવાના. ખ્યાલ આવી ગયો તમને? અને ના ખ્યાલ તો ચલો હું ગણતરી કરું છું, તમે જો કઈ રીતે થશે. સૌથી પહેલાં તો આપણે કેન્દ્રના ખૂણાના ઉપયોગ કરીશું. અહીંયા લખીશું, એક વાક્ય લખી દેવાનું કે અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળમાં, તમે એક વાક્ય લખી ઓ કેન્દ્રિત વર્તુળમાં પી ક્યુ તથા આર વર્તુળના બિંદુઓ છે. બસ. હવે એક કામ કરો, અહીંયા લખો ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો પી ક્યુ આર બરાબર 100 માટે ખૂણો પી ઓ આર પણ વિપરીત એટલે બહારની સાઈડનો, તો માટે લખવાનું વિપરીત એટલે આઉટસાઇડ, વિપરીત લખીશું વિપરીત પી ઓ આર બરાબર 2 ગુણ્યા ખૂણો પી ક્યુ આર, એના ડબલ કરવાના 100 ના ડબલ કેટલા થશે 200. તો ભાઈ આ જે ખૂણો છે 200નો મળી ગયો. તો અંદરનો જે ખૂણો છે પી ઓ આર, જો વિપરીત એટલે બહારનો અને પી ઓ આર અસલી અંદરનો છે, તો અંદર પી ઓ આર બરાબર 360 માઇનસ વિપરીત પી ઓ આર. આટલું યાદ રાખજો, ડાયરેક્ટ બી લખી શકો છો. 360માંથી આ જે બહારનો ખૂણો છે જે કેટલાનો આવ્યો છે આપણો 200નો, એને બાદ કરી દો એટલે અંદરનો ખૂણો આવશે પી ઓ આર બરાબર 160. આટલું યાદ રહી ગયું. હવે આ ત્રિકોણ ઉપર ધ્યાન આપો તમે, પી ઓ આર. આમાં આ બંને બાજુ સરખી છે, ઓપી અને ઓ આર, આ બંને ત્રિજ્યા છે. અહીંયા લખવાનું ત્રિકોણ પી ઓ આરમાં ઓપી બરાબર ઓ આર ત્રિજ્યા છે, કારણ કે લખી દો ત્રિજ્યા. અને જ્યારે બાજુ સરખી હોય તો એમના સામેના ખૂણા બી સરખા થશે, એટલે આ ખૂણો અને આ ખૂણો બી સરખા થશે, આ બંને સેમ જ થશે. તો માટે ઓ પી આર અને ઓ આર પી સરખા થશે, ઓ પી આર અને ઓ આર પી બંને સરખા થશે. અને હવે અંદરનો ખૂણો જે 160નો છે આ અંદરનો, તો બાકીના ત્રિકોણમાંથી કેટલા વધશે 180માંથી 160 બાદ કરી દો એટલે 20 વધ્યા. 20ના અડધા અડધા આપી દો એટલે 10 10 આવશે. માટે અહીંયા લખી દો, માટે ઓ પી આર બરાબર 180, કેમ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એનામાંથી આપણે એક ખૂણો આપણને ખબર છે 160 અને પાછા એના શું કરી દો અડધા, તો ઓ પી આર બરાબર થશે આપણા 20ના અડધા થશે ભાઈ ઓ પી આર બરાબર થશે 10. તો આવી ગયો આપણો જવાબ. ખ્યાલ આવી ગયો તમને? એકદમ ઇઝી રીતે. તો મિત્રો આપણી પાસે છે ચોથો દાખલો કે બે આકૃતિ 9.25 એટલે આ જે આકૃતિ છે એમાં એબીસી 69, એટલે એબીસી લખી દઈએ આપણે અહીંયા એ બી સી, આ છે 69 અને બીજો જે છે હા હજી આપ્યું છે એસીબી, એટલે આ છે 31. તો શોધવાનું છે બીડીસી એટલે આ જે તૂટક રેખાનો ખૂણો બનાવે એ શોધવાનું છે. હવે જો દાખલો બહુ ઇઝી છે, તમને સમજાવી દઉં કે જો એક જ વૃત્તખંડના ખૂણા હંમેશા સમાન હોય, મતલબ કે જે જ્યાંથી સ્ટાર્ટ થશે BAC અને BDC સરખા થશે, મતલબ કે જો તમને આ ખૂણો ખબર હોય આ, તો એ જ આ માપ થશે. અને આ ખૂણો આપણને કઈ રીતે ખબર પડશે? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો આ બેના તો ખબર છે, તો આ મળી જશે, તો આ મળી જશે. એટલે બહુ સરળ દાખલો છે. ખાલી આપણે લખવાનું કે ભાઈ વર્તુળની અંદર આપણે લખી દઈએ, આની અંદર જે વાક્ય આપણે લખવાના હોય કે વર્તુળ ઓ કેન્દ્રમાં, અહીંયા ઓ કેન્દ્ર ના હોય તો અથવા ડાયરેક્ટ લખીએ કે ભાઈ આકૃતિમાં ખૂણો એબીસી આપણને કેટલું આપ્યું છે ભાઈ? લખી દો, જે માહિતી ચોપડીમાં આપ્યું છે 69 અને ખૂણો એસીબી એટલે સી ખૂણો 31. હવે ત્રિકોણ એબીસી માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એટલે બીએસી બરાબર BAC પ્લસ ABC
પ્લસ ACB બરાબર થશે 180. હવે BAC તો આપણે શોધવાનું છે ભાઈ. બીજા બધાના માપ આપણને ખબર છે. ABCનું કેટલું છે 69 અને કેટલા છે 31 બરાબર 180. બોલો BAC બરાબર 69 પ્લસ 31 ઇઝ ઇક્વલ ટુ 100 થશે 180. 100 ને સામે લઈ જાઓ તો BAC થશે ભાઈ અહીંયા આવશે 180. આ 180માંથી 100 શું કરવાના બાદ તો BAC આવી ગયો તમારો 80. હવે BAC 80 આવી ગયો તો એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય BAC અને BDC. અહીંયા લખી દેવાનું કે ભાઈ ખૂણા BAC બરાબર ખૂણો BDC. બાજુમાં લખી દો એક જ વૃત્તખંડના ખૂણા. એક જ વૃત્તખંડના ખૂણા. ઓકે, માટે BAC 80 છે તો આ બી 80 થશે. તો BDC બરાબર ઓલ્સો 80. તો બહુ ઇઝી છે દાખલો મિત્રો. તમને ખ્યાલ આવી ગયો છે. ત્રિકોણના નિયમનો ઉપયોગ કર્યો 180નો અને પછી એક જ વૃત્તખંડના નિયમનો ઉપયોગ કર્યો. આગળ વધીએ. તો મિત્રો પાંચમો દાખલો છે કે વર્તુળ પર 4 બિંદુઓ ABCD આવેલા છે. આપણે દોરી દઈએ ABCD. આકૃતિ આપી છે ચોપડીમાં ABCD. એક્ઝામમાં મોસ્ટ ઓફ આકૃતિ આપી હશે તમને. AC અને BD E બિંદુમાં છેદે છે તો અહીંયા E છે, અહીંયા છેદે છે ભાઈ આ E અહીંયા. અને BEC 130નો છે. આ ખૂણો છે 130. ઓકે, અને બીજું ECD એટલે આ જે ખૂણો છે આટલો આપણને એ છે 20. હવે આપણને કીધું છે કે BAC શોધો. BAC. હવે મિત્રો આ ખૂણો આપણે શોધવાનો છે. હવે યાદ રાખજો કે તમને એ ખૂણો ના મળે તો કોઈ વાંધો નહીં, તમને એનો ભય તો મળે ને. હવે તમને ખબર છે એ ખૂણાનો ભય કયો ખૂણો થશે? વિચારો કયો થશે? એનો ભય થશે આ ખૂણો. આ એટલે જો તમને આ મળી જાય તો આ એ જ કહેવાય કે આ બંને એક જ વૃત્તખંડના ખૂણા છે. BDC BAC સ્ટાર્ટિંગ અને એન્ડ સરખા છે. તો હવે આ જો મળી જાય આપણને આ ખૂણો તો બી આપણું કામ થઈ જશે. અને આ કઈ રીતે મળશે? આ મળશે ત્રિકોણના નિયમો પરથી. આ જે ત્રિકોણ છે ECDમાં આ જે ખૂણો છે BEC બહિષ્કોણ બને. હું તમને આકૃતિ બહાર દોરીને બતાવ્યું હોય તો જો આ ત્રિકોણ બહાર લઈ લઈએ આપણે. એવું હોય તો બહિષ્કોણનો નિયમ આ જ નહીં દોરશો તો ચાલશે આકૃતિ. આપણે બહિષ્કોણ BEC છે ને ડાયરેક્ટ લખી દઈએ. અહીંયા લખી દઈએ બહિષ્કોણ કોઈ બને છે BEC. તો આ લઈ ગયો આપણો BEC. આ બહિષ્કોણ કેટલાનો 130. અહીંયા B છે અને Bનો તો આપણે વાત જ નહીં, B બહાર જાય છે તો B અહીંયા નહીં આવશે. અહીંયા આવશે CEB. હા BEC. હવે બરાબર છે. તો આ 130 છે. આ કેટલાનો છે C 20નો. તો રહ્યો કોણ હવે D. ઓકે, એટલે આનાથી તમને લખતા સરળતા રહેશે. હું પહેલાં લખી દઉં છું કે ભાઈ આકૃતિમાં અહીંયા લખી દઈએ આકૃતિમાં A B અને C D વર્તુળના બિંદુઓ છે. વર્તુળ પરના બિંદુઓ છે. બસ એક વાક્ય લખી તો સારું લાગે. બિંદુઓ છે. હવે ધ્યાન દીજો આકૃતિ અહીંયા જો તમને અહીંયા બી ખ્યાલ આવશે. BEC આ E બરોબર બનાવી દઈએ. BEC 130. તો આ જે ખૂણો છે આ ખૂણો EDC અને DCE અથવા ECD એ બહિષ્કોણના અંતઃસમૂહકોણ. એટલે આનો ખૂણો સરવાળો આ બેના જેટલો થાય. હંમેશા યાદ રાખજો બહિષ્કોણનો સરવાળો બાકીના બે ખૂણા જેટલો થાય. અહીંયા લખવાનું ત્રિકોણ કઈ લઈએ CDEમાં ખૂણો BEC અથવા CEB જે લખવું હોય BEC બહિષ્કોણ બનાવે છે. બહિષ્કોણ
બનાવે છે. માટે BAC નો માપ BEC નો માપ આ બે ખૂણાના સરવાળા જેટલું થશે. એટલે આનો નાનો એટલે EDC પ્લસ ECD અને બાઈસ કોણનું માપ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 130. તો EDC નો માપ આપણને મળી જશે. EDC શોધવાના છે અને આ કેટલા છે? 20 આ બાજુ લઈ દો ભાઈ. તો EDC થશે 130 માઇનસ 20. તો EDC થશે ભાઈ 110. હવે આ 110 આવી ગયું છે EDC. હવે EDC ને તમે BDC બી કહી શકો છો. માટે ખૂણો BDC બરાબર બી 110. કારણ કે B ડેશ E ડેશ C એટલે એક જ લાઈન પર તમે ડેશ લખી દો તો બી ચાલશે. ખૂણામાં એવું હોય છે કે જો કોઈ જગ્યાથી બીજેથી બી સ્ટાર્ટ કરીને તો એનું માપ સરખું જ આવે. EDC કહો કે BDC કહો કોઈ ફરક નહીં, વચ્ચે D આવે એ મહત્વનું છે. ઓકે, હવે BDC સરખું. હવે જો BAC અને BDC સરખા છે. અહીંયા લખવાનું કે ભાઈ BAC બરાબર BDC, એક જ વૃત્તખંડના ખૂણા, એટલે આ બે ખૂણા સરખા છે. માટે આપણો જે BAC જે આપણે શોધવાનું કીધું છે તો BAC બરાબર બી કેટલા આવશે? 110. આવી ગયો આપણો જવાબ. સારો દાખલો છે, ઇઝી દાખલો છે, બરાબર ને? આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો છઠ્ઠો દાખલો છે ABCD ચક્રીય ચતુષ્કોણ છે જેના વિકર્ણો E માં છેદે છે. હવે જો ચક્રીય ચતુષ્કોણ એટલે જેના ચારે શિરોબિંદુ વર્તુળ પર હોય અને ચક્રીય ચતુષ્કોણની ખાસ વસ્તુ શું છે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. 10માં ભાઈ કામમાં આવશે કે ભાઈ આપણે સમજી લઈએ કે આ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. જો આ A, આ B, આ C અને D અને આના વિકર્ણો E માં છેદે છે. ચારે શિરોબિંદુ વર્તુળ પર છે. આના માપ આપે છે DBC 70 છે. DBC 70 એટલે આટલો જે ખૂણો છે એ 70 છે. બીજું આપણને કહે છે કે હા BAC 30 છે. આ ખૂણો 30 છે આટલો. હો ભાઈ BAC. હવે આપણે શોધવાનું છે BCD શોધો. BCD એટલે આખો આ ખૂણો શોધો, આટલું આખું આ, બરાબર. અને જો AB બરાબર BC હોય તો ECD બી શોધો. ECD એટલે આ ખૂણો બી શોધો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. દાખલો મિત્રો ચક્રી ચતુષ્કોણ છે એટલે પહેલો તો ફાયદો એ છે કે સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 એ મળી જશે. અને બીજો ફાયદો હવે તમને સમજાવું. પહેલાં લખી દઈએ કે ભાઈ આકૃતિમાં ABCD ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. બસ ખાલી એક વાક્ય લખી દો ને, બહુ છે. હવે ધ્યાન દેજો BAC અને પહેલાં તો આનો ઉપયોગ કરી લઈએ. C નો 70નો સ્ટાર્ટિંગ અને એન્ડ જોજો તમે. CBD સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? C થી. એન્ડ ક્યાં થાય? D થી. CBD CAD CBD CAD એટલે આ જે ખૂણો છે આ બી કેટલા થશે? 70. અહીંયા લખવાનું ખૂણો CBD અથવા DBC જે કહો તમે, CBD અને બરાબર CAD કારણ એક જ વૃત્તખંડના ખૂણા માટે બંનેનું માપ કેટલું થશે? 70. ચલો હવે આ 70 થઈ ગયો. આખો ખૂણો લઈ લો BAD. તો ભાઈ ખૂણો BAD બરાબર આ બેનો સરવાળો BAC પ્લસ CAD કેટલા છે? BAC એટલે 30 પ્લસ 70 તો BAD આવી ગયા આપણા 100. હવે BAD 100 થઈ ગયા આખા. તો આ જે સામેનો ખૂણો છે ભાઈ ખૂણો BAD અને ખૂણો BCD એનો સરવાળો 180 થશે ચક્રી ચતુષ્કોણના નિયમ મુજબ. અહીંયા લખવાનું કે ભાઈ ખૂણો BAD આખો વચ્ચેનો ભૂલી જાઓ BAD અને BCD ખૂણો BCD બરાબર 180 કારણ લખી દઈએ ચક્રીય ચતુષ્કોણ. અને
BAD બરાબર કેટલા છે 100, બંનેનો સરવાળો અત્યારે BAD બરાબર 100, તો 100 પ્લસ BCD બરાબર 180, તો 100 સામે લઈ જાઓ, BCD બરાબર આવશે 180 માઇનસ 100, BCD બરાબર 80. ઓકે, હવે આપણને આ 80 મળી ગયું છે આખું માપ. હું અહીંયા લાઈન ભૂસાઈ નાખું, આખું 80 છે આ. ધ્યાન દીજો, આ 30નો ઉપયોગ કરીએ. BAC અથવા હા BAC અને બીજું કઈ માપ સરખા છે આપે આપણે? બે એક બાજુ સરખી આપી છે, AB બરાબર BC, તો સામેના ખૂણા બી સરખા થશે. આપણે આ દાખલો જોવો પડશે કઈ બે બાજુ સરખી આપી છે. તો મિત્રો અહીંયા આપ્યું છે આપણને કે ભાઈ AB બરાબર BC છે, અહીંયા લખવાનું, પરંતુ AB બરાબર BC આપ્યા છે માટે તમને ખબર છે કે એક ત્રિકોણમાં જો સામેના બે બાજુ સરખી હોય તો એના ખૂણા બી સરખા થાય. BAC અને BCA બી સરખા થશે માટે BAC એટલે આ જે ખૂણો છે આ આટલો, આને ભૂલી જાઓ અત્યારે, આને પાછું જોઈન કરી દઈએ. આ ત્રિકોણની વાત કરો તમે તો આ ખૂણો અને આ ખૂણો 30-30 થશે. અહીંયા લખીએ તો BAC અને BCA બરાબર 30 થશે. ઓકે, એટલે આ ખૂણો બી 30 થયો, આખો ખૂણો જે છે 80 છે. તો અહીંયા લખવાનું કે ભાઈ BCD જે આખો ખૂણો છે આ એ બે ખૂણાથી બને છે, BCA અને ACD. તો અહીંયા લખી દઈશું BCA પ્લસ ACD અથવા DCA જે લખવો હોય, વચ્ચે તો C જ આવે છે. જો BCD બરાબર BCA અને ACD અડધો આ અને અડધો આ, તો બંનેનો BCD બરાબર આખો માપ ખૂણો આપણે શોધ્યો ને અત્યારે, BCD બરાબર 80 અને BCA બરાબર થશે આપણું BCA બરાબર 30 અને એને આપણે કરવાનું છે બાદ. તો આપણને DCA મળી જશે, DCA બરાબર 80 માઇનસ 30 અને તમને ખબર છે 80 માંથી 30 જાય એટલે કેટલા આવશે 50. હવે સાંભળજો, DCA કહો કે તમે DCE કહો ચાલે, માટે આ ECD બી બરાબર 50 થશે. અહીંયા લખી દેવાનું માટે ECD બરાબર બી 50 થશે. હવે તમને સમજાવું આવું કેમ કે ખૂણાનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ગમે તે વચ્ચે C આવજો, એટલે આ 30 છે આ 50 આવી ગયો. હવે તમે એને ACD કહો કે ECD કહો ચાલશે, DC કહો કે DCA કરો ચાલશે. તો મિત્રો આટલા દાખલા આપણે આ સ્વાધ્યાયમાં રાખીશું અત્યારે. એના પછીનો નેક્સ્ટ જે વિડીયો છે એમાં તમને બાકીના સ્વાધ્યાય મળી જશે. ઓકે, અને મિત્રો તમારાથી એક જ વિનંતી છે, જો દાખલામાં તમને ખબર પડી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. ઓકે, તૈયારી કરો, આગળ વધો. શુભમ.